દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026નું પરિણામ જાહેર થયું. દેશભરમાં અંદાજિત 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. ગુજરાતમાં અમદાવાદ સેન્ટરના 3 વિદ્યાર્થીઓએ ટોપ 30માં સ્થાન મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે અને અગાઉ પેપર લીકને કારણે પરીક્ષા રદ થતાં 21 જૂને ફરી પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતમાં 88,022 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જ્યારે 86,410 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને પરિણામમાં 58% વિદ્યાર્થીનીઓ ક્વોલિફાય થઈ છે, જે વિદ્યાર્થીઓ કરતાં વધુ છે. સમગ્ર દેશમાં 5,440 કેન્દ્રો અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા યોજાઈ હતી. દેશની સૌથી મોટી મેડિકલની જે પરીક્ષા હોય છે નીટ યુજી, તેનું રિઝલ્ટ આવી ગયું છે અને તેમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તે આપણી સાથે છે. આપણે તેમની સાથે જ વાતચીત કરીએ, જાણીએ કે કેટલી મહેનત કરી હતી અને ફરીવાર જે નીટની એક્ઝામ લેવાઈ તેનાથી તેમને કેટલો ફાયદો થયો. શું નામ તમારું? મારું નામ શૌર્ય ભાવેશ પટેલ. શૌર્ય, કેટલી મહેનત કરી હતી અને ખાસ કરીને પહેલાં નીટ આપી, ફરી વાર નીટની એક્ઝામ લેવાઈ, એનાથી કેટલો ફાયદો થયો? મહેનત તો બહુ કરી છે, 4 વર્ષથી મહેનત કરી છે અને જે નીટની એક્ઝામ ફરી થઈ એમાં ફાયદો એ થયો કે પેપર સારું આવ્યું અને એના લીધે રેન્કમાં ખાસું ઇમ્પ્રુવમેન્ટ થયું મારા. કયો રેન્ક આવ્યો છે? મારો ઓલ ઇન્ડિયા રેન્ક 26 આવ્યો છે. અને ખાસ હવે આગળની શું તૈયારી રહેશે અને ખાસ રિઝલ્ટ આવ્યા પછી પરિવારમાં કેટલો ઉત્સાહ? પરિવારમાં તો બહુ જ ઉત્સાહનો માહોલ છે, બધા બહુ ખુશ છે અને હવે રિઝલ્ટ આવ્યું છે તો હવે જે સૌથી સારામાં સારી કોલેજ હોય એમાં એડમિશન લેવાની ઈચ્છા છે. કેટલા કલાકની મહેનત કરતા હતા અને હવે જે બીજા વિદ્યાર્થીઓ જે મહેનત કરી રહ્યા છે, જે ફરી નીટ આપવાના છે, એ લોકોને શું કહેવા માંગશો? મેં કલાક ગણીને નહીં મહેનત કરી, મેં રોજનું કામ રોજે કરવા માટે જ પ્રયત્ન કર્યા છે અને હું જે બી ભણતું હશે અત્યારે એને એ જ કહેવાનું ચાહે કે તમે તમારું રોજનું કામ કરો, કોઈ બેકલોગ ના થવા દો, એટલું મોર ધેન ઇનફ છે. સારા ક્વેશ્ચન કરો અને એટલામાં જ તમારો રેન્ક સારો આવી શકે છે. શું નામ તમારું? अक्षित. અક્ષિત, કેટલી મહેનત કરી હતી અને શું પરિણામ આવ્યું છે? हिंदी में बोलिए. नहीं, आप मेरे को समझ. कितनी मेहनत की थी और कितना परिणाम आया आपका? तो मैम डेली का मतलब अबाउट 10 आवर्स का मैं स्टडी करता था और उसके अकॉर्डिंग मैंने इतना एक्सपेक्ट नहीं किया था, बट इतना रिजल्ट आया है तो मेरे लिए अनएक्सपेक्टेड है. और किस तरह से कि आगे की आपकी तैयारी रहेगी और जो लोग अभी प्रिपरेशन कर रहे हैं नीट की, उन सबको आप क्या बोलना चाहेंगे? तो मैं उनको यही बोलूँगा कि हर एक दिन मतलब एक तो कंसिस्टेंसी रखनी है, डिसिप्लिन रखनी है और काम करते रहना है जस्ट. खास इस बार नीट की एग्ज़ाम दूसरी बार ली गई थी और आपने भी दूसरी बार नीट की एग्ज़ाम दी होगी. पहली बार नीट की एग्ज़ाम दी और दूसरी बार अभी दी, उससे आपको कितना फ़ायदा हुआ? फर्स्ट टाइम जो थर्ड मेरे को अटैम्प्ट हुआ था तो उसमें मेरे मार्क्स अच्छे थे, बट रैंक प्रेडिक्शन काफ़ी ख़राब जा रही थी. तो उससे फिर मैंने अपनी मिस्टेक्स वगैरह उसमें समझी और उन पे इम्प्रूव करा और ज़्यादा फिर मैंने हार्ड वर्क करा एंड फिर रीनीट में अच्छा रिजल्ट आया. જી બિલકુલ. આપણે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીએ. શું નામ તમારું? હિયા વસાવડા. ખાસ કેટલી મહેનત કરી હતી, કયા પ્રમાણેની મહેનત હતી અને અત્યારે હાલ પરિણામ જાહેર થયું છે, કેટલા ખુશ છો? હું બહુ જ ખુશ છું. પણ પરિણામ સાથે તો મેં 2 વર્ષ સતત મહેનત કરી હતી, વચ્ચેથી મહેનત ઓછી નથી કરી દીધી અને કન્સિસ્ટન્સી સાથે ભણી હતી. રોજનું રોજ તો ભણતી હતી અને મેઇન એક્ઝામ્સ પર ફોકસ કર્યું હતું. જે નાની નાની એક્ઝામ પણ થતી હતી એના માટે પણ બહુ મહેનત સાથે ભણી હતી અને અત્યારે તો પરિણામ સાથે મારા પરિવારમાં બધા બહુ જ ખુશ છે અને બસ બધું. ખાસ કયો રેન્ક આવ્યો છે તમારો અને પહેલાં નીટની એક્ઝામ આપ્યા બાદ જ્યારે ખબર પડી કે હવે ફરી નીટની એક્ઝામ આપવામાં આવશે અને કેટલું ત્યારે દુઃખ થયું હતું, શું તમારી પ્રતિક્રિયા હતી ત્યારની, અને હવે જ્યારે બીજી વાર નીટ તમે આપી અને હવે પરિણામ આવ્યું છે, કેટલો ફાયદો થયો અને શું કહેવા માંગશો? અત્યારે મારો રીનીટનો AIR 43 છે. પહેલી નીટમાં મારો સ્કોર તો સારો હતો પણ ઓલ ઇન્ડિયા રેન્ક પાછળ જાત. અને રીનીટ જ્યારે અનાઉન્સ થઈ ત્યારે ડર તો બહુ જ લાગ્યો, કારણ કે ફરીથી આટલું બધું ભણવું પડે ધ્યાન આપીને. શરૂઆતમાં અઘરું બી બહુ પડ્યું પણ હિંમત રાખીને ભણી એટલે બીજી વારમાં પહેલી વાર કરતાં સારો રેન્ક આવી શક્યો. જી. શું નામ તમારું? खुशी कोठारी. ખુશી, કયો રેન્ક આવ્યો છે અને કેટલા ખુશ છો અત્યારે? मेरा ऑल इंडिया रैंक 3882 आया है. मैं बहुत खुश हूँ अपने रैंक से.
खास किस तरह से आप तैयारी कर रही थी और री नीट की एग्ज़ाम आपने दी, कैसा लगा था उस वक्त और अब जब रिज़ल्ट आया है तो कैसा लग रहा है? पहले जो नीट दी थी उसका परिणाम ज़्यादा आता या फिर अभी जो नीट की एग्ज़ाम दी और रिज़ल्ट आया है उससे कितना खुश है आप? मैंने 11th स्टैंडर्ड से एल ज्वाइन किया था और 2 साल मैंने अपनी पूरी मेहनत की नीट के लिए। नीट का पेपर जो फर्स्ट हुआ था वो भी मेरा काफ़ी अच्छा गया था, बट वही है कि रैंक इस पेपर में ज़्यादा अच्छा आ रहा है क्योंकि पेपर कंपैरेटिवली टफ़ निकला था। तो मेरी फैमिली भी काफ़ी खुश है और मैं भी अपने रिઝલ્ટ से સેટિસ્ફાઈ हूँ। જી, તો આ હતા જે લોકોએ રી નીટની એક્ઝામ આપી હતી અને એમના પરિણામ આજે જાહેર થયા છે. વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે, તેમના પરિવારજનો પણ ખુશી મનાવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો રી નીટ આપવામાં આવી ત્યારે ઘણા વિદ્યાર્થીઓ નાખુશ હતા, પણ આ વિદ્યાર્થીઓ જે છે તેમની રી નીટનું પરિણામ જે છે તે સારું આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક પહેલી નીટ કરતાં ફરીવાર જ્યારે નીટની એક્ઝામ લેવાઈ તેના કારણે આ વિદ્યાર્થીઓનો ફાયદો થયો હોય તેવું કહેવું છે. કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.